માતાઓ નડવા વાળી જેટલી હોય, જેટલી શક્તિઓ હોય, તમારા કર્મો અનુસાર નડતી હોય, ગોગા મહારાજ હોય, બધાને તમારા વતી કગરી એવું કહી દઉં, ઘડીક રહેજો. એટલે 6-12 મહિના સુધી એમને રાખું, ઉભા રાખું કે એને સદબુદ્ધિ આલી તારો વ્યવહાર કરાવીશ. પણ આ તો કઈક દીકરા બસ સારું થઈ જાય એટલે કે હા ભલું થઈ જાય. બીજે પછી એ બધી માતાઓ તો મારા ખાલી કહેવાથી જ ઉભી રહી હોય. જેવી રીતે તમે મારું સાનિધ્ય છોડો અને આ બધી ઝાડે બેહી રહી હોય અમુક માતાઓ, અહીંથી બહાર જાવ એટલે તરત તમારી પર ચડી ભાગે, લે તારા વતે બારી જા છોડી દીધું, હવે મને કોઈ આડું થશે આ શું ખોટું. એટલે આવી રીતે કોમ થાય છે. એટલે બધા જબરું સત છે, પગ મેળવાથી અમારું સારું થઈ જાય. તો હું તમને બતાવું છું, અંદરનું રહસ્ય બતાવું છું, કઈ રીતે કોમ થાય છે. કોઈ બતાવો આવી ખુલ્લી વાત. બધા તો પોતાની માતાને પોતાનો બળશાળી બતાવો, જોયું મારા સત જોતો ખરા, આખું મેદાન ભરી નાખ્યું એવું કે ને. પણ હું એવું કઉ છું કે ના, આ બધી તમારી માતાએ મારું મૌન રાખ્યું, નડવા વાળા દેવ મૌન રાખ્યું કે આ ખુખાર મેલડી સોલંકી પેઢીની માતા સત્ય ન્યાય બતાવે છે તમારી માતાઓને, અને નડવા વાળા દેવનો મારી પર ભરોસો આવ્યો કે બતાવશે તો આજ સાચું બતાવશે. એટલે જ મારા સાનિધ્ય પગ મૂકવાથી ભલભલાના દુઃખ ભાગીને ભૂકો થઈ જાય છે. એવું હું નહીં કહેતી, દરેકનો અનુભવ છે. તમે અનુભવ કર્યો છે, વિડીયો જોયા છે, માનતા જોઈ, પ્રવચન સાંભળ્યા, બેઠકો જોઈ, જોયો ને કેટલું બધું થાય છે ને. પણ આ બધી મહેનત કરો, તમે પરિશ્રમ કરો. તમે જાણો છો કે દાદા છે, રખડે છે, પૂર્વ થયા છે, 2-4 વખત સપનામાં આવ્યા છે, તો એક દીવો કરવામાં તમે નોના નહીં થઈ જાઓ. એક દીવો કરવામાં તમારું તેલ નહીં ભરી જાય. એના નામથી કદાચ થોડો ચપટી કુલેરનો વ્યવહાર કે હુકડી ધરાવવાથી કે ઠોઠા ધરાવવાથી તમારા ઘરમાં અનાજ નહીં ખૂટી પડે. તમારા પેઢીના પૂર્વજ 76-12 તમારી લોહીએ લાગતી એની ખાતર તમારે કરવાનું છે. છતાં જો કદાચ મનમાં ખચાશ રાખો ને તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નહીં. જે જાણતું હોય છતાંય ના કરે, અજાણતામાં કદાચ ના કરે એ વસ્તુ બરોબર છે કે ભાઈ તમને જ્ઞાન નતું અત્યાર સુધી તમે કશું ના કર્યું. પણ દરેકને મેં શિખામણ આલીશ, દરેકને એવી સદબુદ્ધિ જ્ઞાન આલ્યું છે કે નાની દીકરી કોઈ બહાર થઈ હોય ને, તમારી બેન હોય, તમારી ભોય હોય, તમારી કાકાની દીકરી હોય, જો ભેગા રહેતા હોય ને તો 3 ભાઈ હોય 4 ભાઈ હોય તો એ બધાનું ભેગું જ લાગે. લાગે કે નહીં? મારી કાકાની દીકરી આપણને શું કામ લાગે કે? તો માતાઓનો વ્યવહાર ભેગા નહીં કરતા તમે? આમ તો લગ્ન પ્રસંગ હોય તો ભેગા થાવશો, નહીં થતા? અને આમ દેવની વાત આવે એટલે કે એ જુદા છે, એ કાકા છે, અને અમારા પપ્પા જુદા હતા, એ તો એમની છોકરી હતી, અમારે શું લેવા દેવા.